આજે વહેલી સવાર 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી એટલે કે 6 કલાકની અંદર અલગ અલગ 51 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 4 કલાકની અંદર 14 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ છે। ત્યારબાદ ભરૂચના નેત્રંગની વાત કરીએ કે જ્યાં પણ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। નર્મદાના ગરુડેશ્વરમાં 6 ઇંચ અને નાંદોદમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। તિલકવાડામાં 3.5 ઇંચ અને શિનોરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। કરજણ છે, ડેડિયાપાડા છે, જ્યાં પણ 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે। કુલ 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી એટલે 6 કલાકની અંદર રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે તેની નદીઓ ગાંડીતુર બની ગઈ છે। જે સુરતનું ચેરાપુંજી કહેવામાં આવે છે ઉમરપાડા, કે જ્યાં સૌથી વધુ વરસાદ 4 કલાકની અંદર 14 ઇંચ વરસાદ વરસ્યો છે। જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આમ જોવા જઈએ તો વધુ વરસાદ થતાં આજે રજા જેવો માહોલ હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। વહેલી સવારથી જ વધુ વરસાદ હોવાના કારણે કેટલાક વેપારીઓએ દુકાનો પણ બંધ રાખી છે।